અમને પણ ખૂબ હેરાન કર્યા છે, રાજેશભાઈને હેરાન કર્યા છે, બંટીભાઈને હેરાન કર્યા છે, અમારા સરપંચોને હેરાન કર્યા છે, અમારા પપ્પુભાઈ રાકેશભાઈ બધાને હેરાન કર્યા છે, દેવેન્દ્રભાઈને પણ જેલમાં નાખ્યા છે. આ પોલીસ એમનો હાથો બનીને કામ કરે છે, ત્યારે અમને જેટલી પણ હેરાનગતિ આ સરકારે એમના ભાજપના નેતાઓ કરી છે એનો બદલો લેવા માટે આ વખતે ઝાડુનું બટન દબાવી આપજો એ વિનંતી કરું છું. અમે હર હંમેશ તમારા માટે લડીશું. અમારે કોઈ ડીવાયએસપી સાથે જાતિ દુશ્મની નથી, અમારે કોઈ કલેક્ટર એસપી સાથે જમીનના ઝઘડા નથી. અમે તમારા કામ માટે લડીએ છીએ, તમારા કામ માટે જેલ બેઠીએ છીએ, તમારા લીધે અમે કોર્ટમાં તારીખો ભરીએ છીએ. બસ તમારો સહકાર અમને મળતો રહેશે. આવનારા દિવસોમાં ડબલ તાકાતથી તમારા માટે અમે લડીશું. અમે ક્યારે ડરીએ નહીં. અમને પણ ઓફરો કરે છે, આ બધાને લાખો કરોડો રૂપિયાની ઓફરો થાય છે, અમને પણ મંત્રી તંત્રી બનાવવાની ઓફરો થાય છે, પણ અમે એમના મંત્રી બનીને અમારા બંગલા થઈ જાય, ગાડી થઈ જાય, પૈસા થઈ જાય, જે પોલીસ અમને પકડે છે સલામ કરતી થઈ જાય, જેને અમે માનતા નથી. તમારા આશીર્વાદ અને તમારી જે અમારા પ્રત્યેની લાગણી છે, તમારો પ્રેમ છે, એ જ અમારી મૂડી છે અને તમારા માટે અમે આખરી શ્વાસ સુધી લડવા તૈયાર છે. જ્યારે જેલમાં હતા ત્યારે પણ અમને ડરાવવા ધમકાવવામાં આવ્યા. અમને કહેવામાં આવ્યું કે ભાજપમાં ભળી જાઓ, કેમ આદિવાસીઓ માટે લડો છો, કેમ સરકાર સામે આંદોલન કરો છો. 3-3, 4-4 વર્ષ સુધી જેલમાંથી નીકળવા ના દઈએ. ત્યારે પણ આ ચૈતર વસાવાએ કીધું હતું, અમારા પૂર્વજ, અમારા ભગવાન બિરસા મુંડા પણ આદિવાસીઓના અધિકારો માટે લડતા લડતા 25 વર્ષમાં જેલમાં શહીદ થઈ ગયા. અમે પણ અમારા આદિવાસીઓને એક કરવા માટે, જાગૃત કરવા માટે, એમના અધિકારો માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. અમે ક્યારે ભાજપમાં જવાના કે ભાજપ રહેવાના નથી. ભાજપ સામે લડવા વાળા લોકો છે. ત્યારે વધારે વાત હું નથી કરતો, પણ જે પણ મારા વડીલો, મારી બહેનો, મારી માતાઓ, મારા યુવાન સાથીઓ આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છે, બસ તમારો આવો સહકાર અમને જોઈએ છે. તમારો સાથ અને સહકાર મળશે એ જ અમારી હિંમત છે, એ જ અમારી તાકાત છે. એક બાજુ પોલીસ પ્રશાસન, કલેક્ટર એમના છે, એસપી એમના છે, એક બાજુ કોર્ટ એમની છે, જજ એમના છે, કચેરી એમની છે, છતાં અમે તમારા માટે લડીશું. અમે ક્યારે પાછીપાની ના કરીએ. બસ આ તાલુકા જિલ્લા પંચાયતમાં તમારો કિંમતી મત આપણા ઝાડુના બટન પર આપી આપણા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડી લાવો. એ જ વિનંતી સાથે આજે સૌ તમે આવ્યા, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને અમારી હિંમત વધારી છે, મનોબળ મજબૂત કર્યું છે. એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય